તો મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે લગ્નની પહેલા મૂછું સડાવતા હોય છે આમ કે તારો ભાઈ જે છે એ લગ્ન તો થવા દે, લગ્ન કર્યા પછી જે છે એ અડધી અડધી પોણી પોણી કલાક લહેરી 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 કરી લે, અને તોય તારા ભાઈ જે છે એના પોપટમાંથી પાણી જે છે એ નહીં સટકે મારા વાલા. પણ હકીકતમાં કંઈક અલગ જ પ્રકારનું થઈ જતું હોય છે. પાણી જે છે એ 30 સેકન્ડમાં અડધી મિનિટમાં બહાર આટા ફેરા કરતું હોય છે. સામેવાળી ઘરવાળી જે છે એ તે બી જતી હોય છે કે મારું રોયો આ હું નહીં હીર્યું બરાબર ને. એવી હાલત થઈ જતી હોય છે. પછી આપણને ભૂંડું લાગતું હોય છે ઘરવાળીઓ સામે કરતી વખતે આપણી ઇજ્જતના ધજાગરા થતા હોય છે. તો હું તમને જણાવી દઉં કે જો તમારે 1-1 કલાકનો ટાઈમ જે છે એ કરી નાખવો હોય બરાબર ને, કોઈ પણ દવા લીધા વગેરે, તો તમારે આવડી આ કસરત કરી લેવાની છે. કસરતની અંદર જ્યારે તમે આવી રીતના પોપટ જે છે એમાંથી આપણે પાણી જે છે એ કાઢી લેવાનું મન થયું હોય ત્યારે આપણે કેમ જે છે એ સાંભળી આગળ પાછળ કરીને લહેરી 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 કરી લઈએ છીએ. એવી રીતે તમારે જે છે એ કરવાનું છે બરાબર ને. જ્યારે તમને એવું લાગે કે મારું રોયું હવે જે છે એ પાણી જે છે એ બહાર નીહીરું થાય છે ત્યારે તમારે જે છે એ બંધ થઈ જવાનું છે બરાબર ને. એટલે ઓલું પાણી જે છે ને એ બહાર નીકળવાની તૈયારીમાં આવશે ને તો ત્યાં અટકી જાય ને પાછું વયો જાય. પછી જ્યારે પાછું વયું જાય ને પછી પાછું તમારે લહેરી લહેરી લબાલબ ઘેરી ઘેરી કરી લેવાનું છે. એટલે પાણી પાછું જે છે એ બહાર નીકળવાની કોશિશ કરશે અને સફેદ પાણી જે છે એ બહાર નીહીરું થાય એટલે પાછું તમારે બંધ થઈ જવાનું છે. આવા પ્રકારની વસ્તુ તમે કરી લેહો તો તમે તમારો જે આ પોપટ ભાઈ છે આપણા એને ટેવ પડાવો છો કે પાણી જે છે એ બહાર તારે નથી નીહેરવાનું, તારે જે છે એ અંદર જ રહેવાનું છે, બહાર નહીં નીહેરતું બરાબર ને. એવી તમે ટેવ પડાવો છો સામે હાલીને. એટલે તમારો જે છે કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ટાઈમ જે છે એ લંબાઈ જશે. પછી ઘરવાળીને મજો જ મજો આવે રાખશે મારા વાલીડાઓ.